સુરતના ઉધના દરવાજા વિસ્તારની હોટેલમાંથી ડ્રગ્સ ઝડપાયાના કેસમાં મોટી કાર્યવાહી। ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખના પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારીની સચિનની કમલેતા ચેકપોસ્ટ પાસેથી ધરપકડ કરાઈ। 3 અઠવાડિયા પહેલા ઉધના દરવાજા વિસ્તારની હોટેલમાં રાજસ્થાનના યુવક પાસેથી 35 લાખની કિંમતનું ડ્રગ્સ મળ્યું। આ કેસમાં પોલીસે ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખના પુત્ર મોહમ્મદ રેહાન જામીલ અહેમદ અંસારીની ધરપકડ કરી છે। તો ડ્રગ્સ કેસની અંદર આ કાર્યવાહી કરવામાં આવી। સુરતના ઉધનામાંથી 35 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું। ત્યારે ડ્રગ્સ કેસમાં ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારીની ડ્રગ્સ કેસમાં ધરપકડ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, જે ડ્રગ્સ કેસ 35 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું તેમાં શું કાર્યવાહી? જી બિલકુલ, પોલીસે એક બાદ એક ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ઉધના દરવાજા પાસે હોટલમાંથી 3 અઠવાડિયા પહેલા રાજસ્થાની કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ મળ્યું હતું। આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે મોહમ્મદ રેહાન, તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। એસઓજી પોલીસ દ્વારા સચિનના કપલેતા ખાતે ચેકપોસ્ટ આવ્યું છે, ત્યાં આરોપીની ધરપકડ કરી છે। હોટલમાંથી ચેતન સાહુ 35 લાખના એમડી સાથે પકડાયો હતો, ત્યારે તેની તપાસના ધમધમાટ ચાલી રહ્યા હતા। આ બાબતે પોલીસ છે એ જે રેહાન છે તેની તપાસ હાથ ધરી રહી હતી। તે એક દિવસ પહેલા જે રીતે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ મોહમ્મદ રેહાન અંસારી તેની 50 ગ્રામ એમડી ડ્રગ્સ લઈ આવ્યો હતો, એ પ્રમાણેની માહિતી સાંપડી છે। ત્યારે એ બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને આ ગુનાની અંદર ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર છે મોહમ્મદ રહેમાન જમીલ અહેમદ અંસારી, તેની ધરપકડ કરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।